તો અમદાવાદની ખોખરા વિસ્તારની 7 ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી। અહીં વિદ્યાર્થીઓ વચ્ચે આ વખતે મારામારી થઈ। ગઈકાલે સવારે આ ઘટના ઘટી હતી અને ખોખરા પોલીસ સ્ટેશનમાં 3 સગીરો સામે ફરિયાદ નોંધાઈ છે। વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારીને માર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ હુમલો કર્યો છે। લાઇનમાં ઊભા રહેવા બાબતે થયેલી માથાકૂટની અદાવત રાખીને મારામારી કરી। વિદ્યાર્થીઓએ બાથરૂમમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીના બેગમાંથી બ્લેડ ન મળ્યાનો શાળા તંત્રએ દાવો કર્યો છે। બંને પક્ષના વિદ્યાર્થીઓની શાળા અને ડીઈઓની ટીમ દ્વારા પૂછપરછ શરૂ કરાઈ છે। શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ જે છે એ 7th ડેના ઓલ્ડ મેનેજમેન્ટનો હતો, જેને ધ્યાને લઈ આ પ્રિન્સિપાલ અને એડમિન હેડ દ્વારા આ પ્રકારની ઘટનાની જાણ અમોને કરી નથી, જેથી અમોએ સદર પ્રિન્સિપાલ અને જવાબદાર એડમિન હેડ તેમજ લોબી ઇન્ચાર્જ સાથે અમે જે છે એમને નોટિસ પાઠવી છે, એમનો ખુલાસો માગ્યો છે અને સમગ્ર ઘટનાના તપાસના અહેવાલ જે છે અમારા શિક્ષણ નિરીક્ષક પાસે અમે માગ્યા છે, જેથી વધુ વિગતે ત્યારે સ્પષ્ટ થઈ શકશે જ્યારે તપાસના અહેવાલ આવે। તો 7 ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને એડમિન સ્ટાફ હજુ પણ જૂના મેનેજમેન્ટના હોવાનું સામે આવ્યું। સાથે જ શાળા તંત્ર દ્વારા ડીઈઓની ટીમને કોઈ જાણ ન કરાઈ હોવાનો પણ ઘટસ્ફોટ થયો। ત્યારે ગતરોજ વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે, જે બાદ શાળાના શિક્ષકોએ બાળકોને છૂટા પાડ્યા હતા અને ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ શાળા તંત્રને લેખિતમાં અરજી આપ્યા બાદ વિદ્યાર્થીઓના બેગની પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી વિદ્યાર્થીઓની બેગમાં બ્લેડ નહોતી મળી। સુપરવાઇઝરે આ વાત કરી છે। उसका पास कुछ भी नहीं था दे खाली धक्का मुक्की हो गए। एफआईआर में पुलिस एफआईआर में उल्लेख है, मेरे को मालूम नहीं। ओके, ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे। उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया, उसमें से उन लोग का झगड़ा चालू हुआ, तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए। સમગ્ર મામલે પોલીસે ફરિયાદને આધારે વિદ્યાર્થીનો શર્ટ કબજે કર્યો છે અને શર્ટ પર બ્લેડના નિશાન છે કે કેમ તે દિશામાં નિષ્ણાત દ્વારા તપાસ હાથ ધરાઈ છે। સાથે શાળા તંત્ર પાસેથી પણ ઘટનાનો અહેવાલ માંગવામાં આવ્યો છે। જે શર્ટ છે શર્ટ જે અમે કબજે કરેલો છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે, પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ। અમે આ બાબતે એની ફરિયાદ કરેલી છે અને અમે પણ સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે ભાઈ આ બાબતે તમને જાણ થતાં તમે કોઈ કાર્યવાહી કરેલી હતી કે કેમ। ત્યારે ફરીવાર 7 ડે સ્કૂલમાં હુમલાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે અને સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના એડમિન અને આચાર્યને નોટિસ પાઠવીને વધુ પૂછપરછ હાથ ધરી છે। સાથે જ પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। શાળાના વિદ્યાર્થીઓમાં આક્રમકતા વધી રહી હોવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક ઘટના એ જ 7 ડે સ્કૂલમાં સામે આવી છે કે જ્યાં થોડા સમય પહેલાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો અને ફરી એકવાર આ જ શાળામાં એ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં બાથરૂમમાં એક વિદ્યાર્થીઓના ગ્રુપે અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો અને એ હુમલા બાદ વાલી દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે શાળાના વિદ્યાર્થીઓમાં આક્રમકતા વધી રહી હોવાના બનાવો છેલ્લા કેટલાક સમયગાળાથી એમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વધુ એક ઘટના અહીંયાથી સામે આવી રહી છે અને આ ઘટના સામે આવ્યા બાદ આ શાળાના જે તમામ વહીવટકર્તા છે, એડમિન છે અને આચાર્ય છે એમને પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે કે કયા પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે। આ સિવાય ગઈકાલે ઘટના બની હતી અને મોડી રાત સુધી જિલ્લા શિક્ષણ અધિકારીને એની જાણ કરવામાં આવી ન હતી। આ સિવાય બીજી મહત્વની વાત એ પણ જોવા મળી રહી છે કે અગાઉ જે ઘટના બની હતી એની બેદરકારી બદલ શાળા પાસેથી વહીવટ લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપી દેવામાં આવ્યો હતો અને હાલ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા શાળાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે પ્રશ્ન એ થતો જોવા મળી રહ્યો છે કે શું વહીવટ બદલાવાથી શાળાનું તમામ જે નિયમન છે અથવા તો શાળામાં આવતા વિદ્યાર્થીઓ છે એની માનસિકતા બદલી શકાય કે કેમ, પરંતુ આ ઘટનાઓ ચિંતાજનક જરૂરથી જોવા મળી રહી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।